અરવલ્લીમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મેઘરજના કુણોલ ગામે પીવાનું પાણી ગંદુ હોવાની ફરિયાદ ઉઠી છે। ગટર લાઇનનું પાણી ઘર વપરાશના પાઇપલાઇનમાં આવ્યું છે। પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા સર્જાઈ છે આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ। ગંદા પાણીને કારણે બાળકો બીમાર પડ્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં। नमस्कार साहब, आज गटर आवे छे आ गटर जो अगर अमरु जे पानी पोकाटी पानी लाइन आवे छे ते लीकेज थई गई छे अने अमारा आ पानी पीवुं बहु मुश्किल छे। अंदर उमेरी गयुं छे पानी, तो एक रोगचारानो बहु भय लागे छे अमने। एक तो जो वायरस जो अने अमारा पानी पीवुं बहु मुश्किल छे अने पंचायतनी अंदर अमे 3 થી 4 વખત અમે જાણ કરી તે છતાં કોઈ અમલમાં નથી। તો અમારે શું કરવું એ બહુ પ્રશ્ન છે। તો સાહેબ આટલી અમારી વાત સાંભળો તો બહુ સારું છે। નમસ્કાર સાહેબજી, આ કુણોલ વિશે હું થોડો બે શબ્દ તમને જણાવવા માગું છું। હું પોતે ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ ઝાલા, હું કુણોલનો જ વતની છું, બરાબર। હાલના સંજોગોમાં અમારા પંચાયતની જે પાઇપ લાઇન છે એ તૂટી ગઈ છે પાણીની, અને ગટરની લાઈન પણ તૂટી જાય છે, બરાબર। હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે, આમાં અમારે પીવું કઈ રીતે, બરાબર। હવે બીમારી બરાબર ઊભી થઈ છે। અત્યારે સંજોગમાં નાના નાના બાળકો બીમાર થયા છે, અમારે પાણી કઈ રીતે પીવું, બરાબર। પંચાયતની અંદર અમે જાણ કરી છે, બરાબર, રજૂઆત કરી છે, પણ હજુ સુધી કોઈ જોવા માટે હોય આવ્યું નથી। હમણાં અમારે શું કરવું હાલના સંજોગોમાં, બોલો। આ એ પરિસ્થિતિ અમારી ઊભી થાય છે। પાણી આવે છે પણ અમારે કઈ રીતે પીવું પાણી, બરાબર। પાણી પણ આવે છે, પીવું કઈ રીતે, બધું મિક્સ થઈ ગયું છે। ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે। અમારા ઢોર ઢોખરને પણ કઈ રીતે